નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 ગણ આપણે એમાં આગળ વધીએ. 31 દાખલાઓ 31 એક્ઝામ્પલ આપણે ગણેલા, એમાં 32 આપણે કાલે ગણેલા એવા જ દાખલા લઈએ પણ એમાં થોડોક ચેન્જ કરીએ છીએ. ધારો કે હું એમ લખું કે 600 વ્યક્તિઓના એક સર્વેક્ષણમાં 600 વ્યક્તિના એક સર્વેક્ષણમાં 150 વ્યક્તિઓ ચા અને 225 વ્યક્તિઓ કોફી પીતા માલુમ પડ્યા તથા બંને પીતા વ્યક્તિઓ 100 માલુમ પડ્યા તો કેટલા વ્યક્તિઓ ચા કે કોફી પીતા નહીં હોય? અત્યાર સુધી આપણે દાખલાઓ ગણતા એના કરતા થોડોક જુદો દાખલો કે ભાઈ 600 વ્યક્તિઓના સર્વેક્ષણમાં 150 વ્યક્તિઓ ચા અને 225 વ્યક્તિઓ કોફી પીતા માલુમ પડ્યા તથા બંને પીતા વ્યક્તિઓ 100 માલુમ પડ્યા. તો કેટલા વ્યક્તિઓ એવા છે જે કશું પીતા નહીં? અત્યાર સુધી આપણે એવું લખતા કે 600 વ્યક્તિઓ પૈકી એક વાક્ય લખતા, 600 વ્યક્તિઓ પૈકી દરેક વ્યક્તિ ચા અથવા કોફી પીવે છે એવું લખતા હતા. એટલે આપણે શું લખતા હતા કે ભાઈ નંબર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ યોગ બી, આપણે એવું કહેતા હતા. કેમ? તો એમાં વાક્ય એક આવતું હતું આવું કે 600 વ્યક્તિઓ કે જે આપેલા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ ચા અથવા કોફી પીવે છે, પણ અહીં એવું આપેલું નથી એટલે નંબર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ યોગ બી કહેવાય નહીં. આ ધ્યાન રાખવાનું, બરાબર છે? એટલે હવે આપણે અહીંથી એવું લખીએ કે આપણે ધારીએ કે ભાઈ એ તો શું કહેવાય? ચા પીતા વ્યક્તિઓ. એ એટલે ચા પીતા વ્યક્તિઓ. બી એટલે શું કહેવાય? કોફી પીતા વ્યક્તિઓ. ચા પીતા વ્યક્તિઓ અને કોફી પીતા વ્યક્તિઓ. તમને 600 વ્યક્તિઓ આપેલા છે એટલે હું શું કહી શકું? નંબર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ 600. નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? ચા પીતા વ્યક્તિઓ તો 150 આપેલા છે. નંબર ઓફ બી એટલે કોફી પીતા વ્યક્તિઓ. કોફી પીતા વ્યક્તિઓ કેટલા છે? તો કે 225. અને બંને પીતા વ્યક્તિઓ કેટલા છે? તો નંબર ઓફ એ છે બી બરાબર 100. તમારે શું શોધવું છે? તમારે એવું શોધવું છે કેટલા વ્યક્તિઓ ચા કે કોફી બંનેમાંથી એકે પીતા નથી. એટલે તમારે શું શોધવું છે? ચા પણ નથી પીતા અને કોફી પણ નથી પીતા. આ તમારે શોધવું. હવે આને શોધવા માટે આપણે પહેલા આનું સૂત્ર આપણને ખબર છે. જુઓ, એક સૂત્ર આવું હતું કે નંબર ઓફ એ ડેશ છેદ બી ડેશ. આને હું લખું તો આમ પણ લખી શકું, નંબર ઓફ એ યોગ બી એનો ડેશ. દ મોર્ગનના નિયમ મુજબ આને આપણે આમ લખી શકીએ. હવે આ એ યોગ બી ડેશ બરાબર કેટલા કહેવાય? તાકે નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ યોગ બી. આ તમારે શોધવું હોય તો આ આપેલા છે ને તમારે શોધવા કયા પડે? નંબર ઓફ એ યોગ બી. એટલે નંબર ઓફ એ યોગ બી ને શોધવા માટે હું એમ લખું કે નંબર ઓફ એ યોગ બી. નંબર ઓફ એ યોગ બી કેટલા હતા? તાકે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી અને માઇનસ નંબર ઓફ એ છેદ બી. તો અહીંથી આપણે લખી કેટલા શકીએ? તો નંબર ઓફ એ કેટલા હતા? 150. પછી પ્લસ નંબર ઓફ બી તો 225 અને માઇનસ કેટલા થયા? 100. બરાબર છે? કેટલા થશે આ? તો 150 અને 225 આમાંથી બાદ કરી દો તો 50 થાય. એટલે કેટલા થઈ જવાના? 275 તમને વ્યક્તિઓ મળે. બરાબર છે ને? 275
75 વ્યક્તિઓ તમને મળશે. આટલા આપણને મળ્યા. હવે શું લખીએ? ચા કે કોફી ન પીતા વ્યક્તિઓ, ચાય નથી પીતા અને કોફી પણ નથી પીતા, તો આને આપણે એમ કહી શકીએ નંબર ઓફ એ ડેશ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ યોગ બી નો ડેશ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ યોગ બી. તો નંબર ઓફ યુ કેટલા હતા? 600 માઇનસ 275. તો 275 ને હું બાદ કરું તો કેટલો જવાબ આવવાનો? 325 ચા કે કોફી પીતા નહીં હોય. હવે આપણે એને વેન આકૃતિથી સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણને પૂછાય તો આપણે પરીક્ષામાં પણ આવું લખી શકીએ. વેન આકૃતિમાંથી આને યુ કહી દઉં, આને હું એ કહી દઉં, આને બી કહું, અહીં એ ને બી લખી દેવાનું. શરૂઆતમાં જો MCQ પૂછાય ટાઈમ ના હોય તો અહીં ચા લખી દેવાનો અને અહીં કોફી લખી દેવાની. બરાબર છે? હવે પહેલા કયા લખવાના? તો વચ્ચે ચા અને કોફી બંને પીતા વ્યક્તિઓ. તો બંને પીતા વ્યક્તિઓ તો કેટલા હતા? તો કે 100 હતા. હવે ચા પીતા કેટલા હતા? તો કે 150 હતા. આ 100 તો લખ્યા એટલે અહીં કેટલા લખવા પડે? 50. બરાબર. હવે પેલા કેટલા હતા? તો કે 225 હતા. અને આ 100 લખ્યા તો અહીં કેટલા લખવા પડે? 125. તો જ 225 થાય ને આ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો. હવે આ ત્રણેયનો સરવાળો કરીએ. આ ત્રણેયનો સરવાળો કરો તો 150 પછી 250 ને 275 થયા. કુલ તમારા નંબર ઓફ યુ માં કેટલા હતા? તા કે 600. તો આટલા તમે બાદ કરી દો 275 તો કેટલા વધવાના? 325. આ 325 વ્યક્તિઓ કેવા છે? તો કુલ સંખ્યામાં આવી જાય છે, પણ ચામાં નથી આવતા, કોફીમાં નથી આવતા. તો આટલા વ્યક્તિઓ ચા કે કોફી પીતા નહીં હોય. તો વેન આકૃતિની મદદથી આપણે લખવું હોય તો પણ આપણે ગણી શકીએ. નીચે લખવાનું કે ચા કે કોફી બંનેમાંથી પીતા નથી. બરાબર છે ને? તો આવું આપણને આપેલું છે. આને આપણે યાદ રાખીશું. બરાબર. કોઈ વખતે દાખલો ગણવો હોય ત્યારે આનો આપણે ઉપયોગ કરીશું. બરાબર છે? બીજા નંબરમાં એક લખીએ છીએ. બીજો એક દાખલો લખીએ કે એક વિદ્યાર્થીના જૂથમાં નંબર 33 હવે લખીએ. એક વિદ્યાર્થીના જૂથમાં 100 વિદ્યાર્થી બીજા 215 વિદ્યાર્થી બર્ગર તથા 50 વિદ્યાર્થી બંને ખાય છે. તો વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. કુલ વિદ્યાર્થીઓ જૂથમાં કેટલા વિદ્યાર્થી હશે? જૂથમાં કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હશે અથવા તો વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. બરાબર છે? તો કુલ કેટલા વિદ્યાર્થી હશે આપણે શોધવાનું છે. હવે આ આપેલું હોય તો આના પરથી આપણે આમ પણ કહી શકીએ કે ભાઈ કુલ વિદ્યાર્થી કેટલા હશે? તો આપણે પહેલા નંબરમાં એ લખીએ. એ તો શું કહેવાય? પીઝા ખાતા વિદ્યાર્થી. પછી બી માં બર્ગર ખાતા વિદ્યાર્થીઓ. પીઝા ખાતા વિદ્યાર્થી અને બર્ગર ખાતા વિદ્યાર્થી. તો નંબર ઓફ એ પીઝા ખાતા કેટલા હતા? તો 100. નંબર ઓફ બી બર્ગર ખાતા કેટલા હતા? 215. બંને ખાતા કેટલા હતા? તો કે 50. તો વિદ્યાર્થીઓ કેટલા હશે? તો વિદ્યાર્થીઓ કેટલા હશે આપણે શોધવા હોય તો કેટલા વિદ્યાર્થીઓ થવાના? કેટલા વિદ્યાર્થીઓ થવાના? તો કુલ જૂથના વિદ્યાર્થીઓ
જૂથના કુલ વિદ્યાર્થીઓ એટલે નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ એ અથવા બી અથવા બંને ખાતા. આપણે એવું કહેતા ને વ્યાખ્યા યોગ ગણની વ્યાખ્યા, ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય અથવા બંનેમાં હોય. એટલે શું થયું આ કે પીઝા ખાતા અથવા બર્ગર ખાતા અથવા બંને ખાતા વિદ્યાર્થીઓ થયા. તો નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. તો નંબર ઓફ એ બરાબર કેટલા? તો કે 100. બી એટલે 215 માઇનસ 50. આમાંથી હું 50 ને બાદ કરી દઉં આ બંનેનો સરવાળો કરીને. આ બંનેનો સરવાળો કરી અને જો હું બાદ કરી દઉં તો કેટલો જવાબ મળે? 265. તો વિદ્યાર્થીઓ કુલ કેટલા હશે? તો કે 265 વિદ્યાર્થીઓ હશે. હવે આને આપણે આ જ વસ્તુને આપણે વેન આકૃતિની મદદથી શોધવાનો પ્રયત્ન કરીએ. જુઓ, વેન આકૃતિની મદદથી શોધવાનો પ્રયત્ન કરીએ તો એ પણ સરળ રીત છે. આપણને ધારો કે સીધું આપણે વેન આકૃતિની મદદથી, આ બધું પરીક્ષામાં નહીં લખવાનું, ગમે તે એક લખવાનું. વેન આકૃતિની મદદથી આપણે શોધીએ તો આને હું સાર્વત્રિક ગણ યુ કહું, આને એ કહું અને આને બી કહું. આ એ આપેલો છે અને આ બી આપેલો છે. આપણને ખ્યાલ ના આવતો હોય તો અહીં પીઝા લખાડવાનું, નહીં બર્ગર લખાડવાનું. બંને ખાતા વ્યક્તિઓ કેટલા હતા? તો કે 50 હતા. બરાબર છે. પછી પીઝા ખાતા કેટલા હતા? તો 100. હવે આ તો 50 આપણે લખી દીધા, લખ્યા ને, એ માં 50 આવી ગયા. તો બાકી કેટલા રહ્યા? તો કે 50 બાકી રહ્યા. બરાબર છે ને. હવે બીજા નંબરમાં આપણને બર્ગર ખાતા કેટલા હતા? બર્ગર ખાતા તો કે 215 હતા. આ 50 આવી ગયા પાછા. તો પાછા કેટલા લખવા પડે? તો 165 લખવા પડે. 50 બાદ કરીને લખવા પડે તો 265 થયા. તો કુલ વિદ્યાર્થી કેટલા થયા? કુલ વિદ્યાર્થી કેટલા થવાના? તો કે 50 પ્લસ 50 પ્લસ 165. તો કેટલા થઈ ગયા? 265. તો આ રીતે પણ આપણે લખી શકીએ. બરાબર, લખાય આ રીતે. એટલે આપણે આ રીતે લખી શકીશું. હવે આપણે આનાથી એક સ્ટેપ આગળ જઈએ છીએ. એટલે 3 વસ્તુઓ લઈએ છીએ. ગણ 3 આવતા હોય, એ ગણ, બી ગણ અને સી ત્રણે આવતા હોય એવા આપણે ઘટકોને લખીએ. બરાબર છે. એના પ્રશ્નોના આપણે જવાબ પણ આપીશું. તો પહેલા નંબરમાં હું આવું લખું છું. રકમ ખૂબ મોટી આવશે આની, એટલે તમારે ખાલી ધ્યાન રાખવાનું છે. આવું આપણે લખીએ. ક્વેશ્ચન નંબર 34. એક વર્ગના 75 વિદ્યાર્થીઓ પૈકી 30 વ્યક્તિ ક્રિકેટ, 22 વ્યક્તિ હોકી તથા 25 વ્યક્તિ ફૂટબોલ રમે છે. બરાબર, મેં આવા વ્યક્તિઓ લખ્યા. 10 વ્યક્તિ ક્રિકેટ અને હોકી, 10 વ્યક્તિ ક્રિકેટ અને હોકી, 9 વ્યક્તિ હોકી અને ફૂટબોલ તથા 8 વ્યક્તિ ક્રિકેટ અને ફૂટબોલ ઉપરાંત 5 વ્યક્તિ, મેં વ્યક્તિ લખી છે, વ્યક્તિઓ અહીંયા લખી નાખીએ, તથા ઉપરાંત 5 વ્યક્તિઓ ત્રણેય રમત રમે છે.
બરાબર, આટલા વ્યક્તિઓ ત્રણેય રમત રમે છે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. આટલી તમને એક માહિતી આપેલી છે કે ભાઈ એક વર્ગના 75 વ્યક્તિઓ પૈકી 30 વ્યક્તિ ક્રિકેટ, 22 વ્યક્તિ હોકી અને 25 વ્યક્તિ ફૂટબોલ રમે છે. 10 વ્યક્તિ ક્રિકેટ અને હોકી, 9 વ્યક્તિ હોકી અને ફૂટબોલ અને 8 વ્યક્તિ ક્રિકેટ અને ફૂટબોલ તથા 5 વ્યક્તિઓ ત્રણેય રમત રમે છે. તો નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. આપણે એવું લખીએ, કેટલા વ્યક્તિઓ એક જ રમત રમતા હશે? કેટલા વ્યક્તિઓ એક જ રમત રમતા હશે? નંબર 2, કેટલા વ્યક્તિઓ એક પણ રમત રમતા નહીં હોય? અને નંબર 3, માત્ર ક્રિકેટ રમત રમતા વ્યક્તિઓ કેટલા હશે? આમાંથી ગમે તે પૂછાય, માત્ર ફૂટબોલ રમતા, માત્ર. આપણે 3 જ પ્રશ્નો લખ્યા છે અત્યારે, બરાબર છે. હવે આ દાખલાને આપણે કેવી રીતે ગણવાનો? રકમ ખૂબ મોટી છે. રકમ એકાદ વખત તમારી પરીક્ષામાં પૂછાય ત્યારે પણ વાંચવી પડે જ. ના વાંચો ત્યાં સુધી તમને એ રકમ આવડે નહીં. રકમ એટલે દાખલાનો ખ્યાલ નહીં આવે. મૂળ દાખલાનો ખ્યાલ આવવો જોઈએ. દાખલાનો ખ્યાલ આવે તો જ તમે દાખલો ગણી શકશો. એટલે પહેલા નંબરમાં આવું લખું છું કે કેટલા એક વર્ગના 75 વ્યક્તિઓ આપણને આપેલા, બરાબર છે. હવે આને આપણે પહેલા નંબરમાં ધારીશું. હું આમ ધારું કે એ એટલે શું કહેવાય? ક્રિકેટ રમતા વ્યક્તિઓ. ક્રિકેટ રમતા વ્યક્તિઓનો ગણ કે એવું કશું લખવાની જરૂર નથી. ક્રિકેટ રમતા વ્યક્તિઓ. બીમાં હું લખું છું ફૂટબોલ. બીજા નંબરમાં હોકી હતું, તો બીમાં આપણે લખીએ હોકી રમતા વ્યક્તિઓ. હોકી રમતા વ્યક્તિઓ. અને સીમાં ફૂટબોલ રમતા વ્યક્તિઓ. આટલા આપણને આપેલા, બરાબર છે. હવે આને આપણે ક્રમસર ગણવાનો પ્રયત્ન કરીએ. જે વસ્તુઓ આપેલી છે એને પહેલા આપણે લખવી પડશે. એટલે પહેલા નંબરમાં કુલ કેટલા વર્ગના વ્યક્તિઓ હતા? તો ભાઈ 75 હતા. તો આપણે પહેલા નંબરમાં આમ લખી દઈએ, નંબર ઓફ યુ બરાબર 75. ક્રિકેટ રમતા વ્યક્તિઓ કેટલા હતા? તો કે નંબર ઓફ એ કેટલા હતા? 30. નંબર ઓફ બી કેટલા હતા? તો હોકી રમતા, તો 22. નંબર ઓફ સી કેટલા હતા? તો ફૂટબોલ રમતા વ્યક્તિઓ કેટલા હતા? 25 વ્યક્તિઓ હતા. આટલી વસ્તુ આપેલી છે. પછી બીજું હતું કે 10 વ્યક્તિ ક્રિકેટ અને હોકી રમે છે. 10 વ્યક્તિ ક્રિકેટ અને હોકી. તો પાછા શું લખીએ આપણે? નંબર ઓફ એ છેદ બી કેટલા હતા? તો 10 વ્યક્તિ એવા હતા જે ક્રિકેટ અને હોકી રમતા હતા. બીજા નંબરમાં 9 વ્યક્તિ કેટલા હતા? તો હોકી અને ફૂટબોલ. તો નંબર ઓફ બી છેદ સી એ 9 વ્યક્તિ હતા. અને નંબર ઓફ સી છેદે એ કેટલા વ્યક્તિ હતા? તો 8 વ્યક્તિ હતા. અને ત્રણેય રમત રમતા કેટલા હતા? તો 5 વ્યક્તિ હતા. તો ત્રણેય રમત રમતા 5 વ્યક્તિ. આ રીતે આપણે પેલા રકમને વાંચવાની, પછી એ બી સી ને મેં ધારી દીધા. ધાર્યા પછી જે આપણને આપેલું હતું એ બધું શબ્દોમાં આપેલું હતું એને આપણે આપણી સાંકેતિક ભાષામાં એટલે કે અંકોમાં અને આપણે જે નિયમ છે એ મુજબને આપણે લખી દીધું. ઓકે. હવે આટલેથી આપણે વેન આકૃતિની મદદથી શોધવાનું. પેલો દાખલો મોટો થઈ જાય એ રીતે પણ ગણી શકાય, પણ એ રીતે ગણવા નથી, ખોટું બર્ડન થાય. અત્યારે આપણે આમ ગણીશું
પછી એને પણ આપણે શીખવીશું કે આ આવડી જાય કમ્પ્લીટ એટલે પછી હું શીખવીશ કે એક જ રમત રમતા કેવી રીતે શોધવા, આ કેવી રીતે શોધવા. પણ અત્યારે મૂળ તમને એક બેઝિક મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એટલે આપણે માત્ર વેન આકૃતિની મદદથી આવો 3 આપેલા હોય તમને ઘટકો ABC, ત્યારે આપણે માત્ર વેન આકૃતિની મદદથી ગણીશું. બરાબર છે? ઓકે, વેન આકૃતિને હું દોરું થઈથી કે ભાઈ વેન આકૃતિમાં હું આવું વેન આકૃતિ દોરું. વેન આકૃતિ આમાં દોરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું એવું છે કે આ A આવ્યો, પછી આ B અને આ C થયો. બરાબર છે? આને હું U કહી દઉં, અહીં A લખું. ના ખબર પડે તો પાછું મેં કહ્યું તેમ ક્રિકેટ લખવાના, B એટલે કેટલા લખવાના તો કે હોકી, અને C એટલે શું હતા? ફૂટબોલ. બરાબર, આ રીતે આપણે લખી દીધું. હવે પહેલા તમારે કયા લખવાના ખબર છે? 3 રમતવાળા હોય ને એને જ લખવાના, એ સિવાય બીજા એકે લખવાના નહીં. જો તમે એમ નહીં લખો તો દાખલાનો જવાબ ક્યારેય નહીં આવે. તો પહેલા 3 રમત રમતા કેટલા લખ્યા મેં તો કે 5 લખ્યા. બરાબર છે? 5 લખી દીધા મેં. હવે આપણે જોવાનું ભાઈ ક્રિકેટ અને હોકી વાળા કેટલા હતા તો ક્રિકેટ અને હોકી વાળા કેટલા હતા? 10. ક્રિકેટ અને હોકી વાળા કેટલા હતા તો કે 10 હતા ભાઈ વ્યક્તિઓ. અહીં કેટલા લખ્યા આપણે? 5. તો બાકી કેટલા રહ્યા? 5. તો અહીં કેટલા લખ્યા મેં? 5 લખ્યા. 10 થઈ ગયા. ઓકે, પછી બીજા નંબરમાં કે ભાઈ B અને C હોકી ને ફૂટબોલ વાળા કેટલા હતા તો કે 9 હતા. તમે અહીં કેટલા લખ્યા? આ રહ્યા જો હોકી ને ફૂટબોલ. અહીં કેટલા લખ્યા તમે? 5. તો અહીં કેટલા બાકી રહ્યા તો કે 4 લખો. બરાબર છે ને? પછી બીજા નંબરમાં કે ભાઈ ક્રિકેટ અને ફૂટબોલ વાળા કેટલા હતા તો કે 8 હતા. અહીં કેટલા લખ્યા? 5. આ 5 થયા ને? આ બંને લખો તમે તો કેટલા થવાના તો 5. તો અહીં કેટલા લખવાના? હવે બંને રમતા તો 3 લખવા પડે. આ રીતે આપણે યાદ રાખવાનું છે. આપણે આ રીતે યાદ રાખવાનું છે. જુઓ, આ બંનેમાં ઘટક હોય એવા કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. આ બંનેમાં હોય એવા કેટલા થઈ ગયા? 10. આ બંનેમાં હોય એવા કેટલા થઈ ગયા તો કે 9. ત્રણેયમાં હોય એવા 5 હતા. પછી આ બધા આપણે લખી દીધા. આ રીતે પહેલા લખવાનું. એટલે મેં શું કહ્યું? ફરી કહું છું. જુઓ કે 3 રમત રમતા કેટલા લખ્યા મેં? 5. બરાબર, અંદર લખી દીધા. પછી તમને કહેલું કે A છેદ B બરાબર કેટલા હતા? 10. તો A ને B આ રહ્યા. એ બંનેના છેદગણમાં 5 તો લખી દીધા. કેટલા બાકી રહ્યા? 5. B છેદ C માં કેટલા હતા તો કે 9. અહીં 5 લખ્યા હતા. B અને C માં બાકી કેટલા રહ્યા તો 4. તો જ 9 થાય. A છેદ C માં કેટલા હતા? 8. અહીં કેટલા લખ્યા? 5. બાકી કેટલા રહ્યા? 3. તો આ બંનેને આપણે લખ્યા તો 8 થઈ ગયા. હવે આપણે જોવાનું કે A માં કેટલા હતા તો કે 30 હતા. 30 હતા ને? તો આ 5 અને 5 10. 10 ને 3 કેટલા થયા? 13. તો બાકી કેટલા રહ્યા? અહીં 30 માંથી 13 ને બાદ કરી દેવાના. 30 માંથી 13 ને હું બાદ કરું તો કેટલા થયા? 17 થાય. બરાબર છે? પછી અહીં લખીએ. હવે જુઓ, આ B માં કેટલા હતા તો B માં 22 હતા. અહીં કેટલા લખ્યા? 5 ને 5 10 અને 4 14 લખ્યા. 14 લખ્યા તો બાકી કેટલા રહ્યા? 22 માંથી 14 ને હું બાદ કરી દઉં તો કેટલા વધવાના? 8. બરાબર છે? હવે જોઈએ તો હવે આ બંને C માં કેટલા હતા? 5 અને 4 9. 9 ને 3 12. અહીં કેટલા હતા? 25. તો અહીં કેટલા વધ્યા? 13 વધ્યા. બરાબર છે ને? તો આટલા વ્યક્તિઓ થયા. તમે બધી બુકોમાં જુઓ તો તમને A B C D E F G એમ ધારેલું હશે, પછી લખ્યું સરવાળો. આપણે એવું નથી ધારવાનું, આપણે સીધું લખ્યું. હવે આ બધાનો આપણે સરવાળો કરવાનો. હવે જુઓ, સરવાળો કરતી વખતે ટીક કરવાની. તમે ટીક નહીં કરો ને તો શું થશે કે 2 વખત ગણાઈ જશે. એટલે મેં અહીંથી ગણ્યા તો આ 17. આ 17 ને 10 કેટલા થવાના? 17 ને 10 27. 27 ને 3 કેટલા થયા? 30 થયા. આ 30 થયા. આટલા આ મેં 30 જ હતા. 30 થયા. 30 અને 13 કેટલા થાય? 30 અને 13 40 ને 3 43. 43 અને 4 43 ને 4 કેટલા થયા તો 47 થાય. 47. 47 અને 8 કેટલા થયા? 47 અને 8 48 49 50 અને 5 એટલે 55 થયા. આ કુલ સંખ્યા કેટલી હતી આપણી? 75. તો આ 55 થયા તો બાકી કેટલા રહ્યા? કે 20 બાકી રહ્યા. તો 20 ને અહીં સાઈડમાં હું લખી દઉં. આ વેન આકૃતિ હવે તમને દોરતો જો કમ્પ્લીટ આવડી જાય તો કોઈ પણ દાખલાનો જવાબ તમે મેળવી શકશો. હવે આ પ્રશ્નોના જવાબમાં નંબર 1 માં શું કહ્યું હતું? કેટલા વ્યક્તિઓ એક જ રમત રમતા હશે?
કેટલા વ્યક્તિઓ એક જ રમત રમતા હશે? એક જ રમત રમતા વ્યક્તિ. જો એક જ રમત રમતા તો આ રહ્યા, જુઓ એક જ રમત આ રમત છે. 17 વ્યક્તિઓ, 8 વ્યક્તિઓ અને 13 વ્યક્તિઓ. 17 અને 30 કેટલા થવાના? આ બંનેનો સરવાળો કરો તો 30 થયો. 30 ને 8 38. તો એક જ રમત રમતા વ્યક્તિઓ કેટલા? 38 વ્યક્તિઓ થયા. બરાબર છે. પછી કેટલા વ્યક્તિઓ એક પણ રમત રમતા નહીં હોય? તો એક પણ રમત ન રમતા વ્યક્તિઓ. એક પણ રમત ન રમતા વ્યક્તિઓ કેટલા? તો 20 વ્યક્તિઓ. જુઓ એ ક્યાં નથી રમતા, તો કેટલા વ્યક્તિઓ થયા? તો કે 20 વ્યક્તિ થયા. પછી ત્રીજા નંબરમાં શું પૂછેલું? માત્ર ક્રિકેટ રમતા વ્યક્તિઓ કેટલા હશે? તો માત્ર ક્રિકેટ રમતા વ્યક્તિઓ કેટલા? તો કે 17. માત્ર ક્રિકેટ રમતા વ્યક્તિઓ. માત્ર ક્રિકેટ રમતા વ્યક્તિઓ કેટલા? તો કે 17 વ્યક્તિઓ થાય. હવે એ પ્રમાણે તમને એમ કે માત્ર હોકી રમતા તો 8 કહેવાય. માત્ર ફૂટબોલ રમતા તો કે 13 કહેવાય. 2 રમત રમતા વ્યક્તિઓ તો આ થયા. બરાબર છે. એ પછી આવશે, બધું આવશે. એમાંથી 3 3 3 5 5 15 બાદ કરવા પડે, એ બધું પછી આવશે. તો આપણે એ દાખલો આવશે એ જુદી રીતે ગણવાનું થોડું. તો આ રીતે આપણે કોઈ પણ પ્રશ્નોના જવાબ આપી શકીશું. એટલે આપણે આને બરાબર ધ્યાન રાખવાનું છે. આપણે પહેલા દોરી વેન આકૃતિ દોરી અને કોઈ પણ પ્રશ્નોના જવાબ આપણે આપવા માટે સક્ષમ છીએ. બરાબર છે. હવે આ દાખલો આપણે ગણી નાખ્યો. હવે બીજો એક દાખલો લખીએ. બરાબર. આ રીતે આપણે કોઈ પણ દાખલાને ગણી શકીશું. આ ધ્યાન રાખવાનું છે. આ બરાબરનો તમારે કંઠસ્થ કરી દેવાનું, બરાબર જોઈ લેવાનું. બરાબર છે. આવો તમે દાખલાઓ જુઓ એટલે આગળ દાખલાઓ તમને આવડશે. અત્યારે હું એક 2 વાળો ખાલી દાખલો લખું છું અને જે દાખલો તમે ગણી શકશો એને. નંબર 35. ક્વેશ્ચન નંબર 35. ક્વેશ્ચન નંબર 35માં આપણે આવું લખીએ છીએ કે ક્વેશ્ચન નંબર 35માં એક દાખલો આવો લખીએ કે એક જૂથમાં 50 વ્યક્તિ છે. બરાબર છે. પછી એમાં એમ લખું છું કે 40 વ્યક્તિ ક્રિકેટ, 30 વ્યક્તિ હોકી તથા 10 વ્યક્તિ બંને રમત રમે છે. તો આ માહિતી સાચી છે કે ખોટી તે જણાવો. તો આ માહિતી તમારે બતાવવાની છે કે ભાઈ માહિતી સાચી જ આપેલી છે કે ખોટી આપેલી છે. હવે માહિતી સાચી કે ખોટી એ કેવી રીતે થાય? તો નંબર ઓફ યુ કરતા નંબર ઓફ એ યોગ બી ની સંખ્યા જો વધી જાય ને તે માહિતી ખોટી કહેવાય. કેમ? તો વ્યક્તિઓ કરતા રમતા વ્યક્તિઓ તો વધારે હોય જ નહીં ક્યારે. ધારો કે એક વર્ગમાં 50 વ્યક્તિ આપે અને કે આ વર્ગના 70 વ્યક્તિઓ રમે છે તો ખોટી જ વાત છે તદ્દન. તો એવી રીતે આપણે લખવાનું. તો પહેલા નંબરમાં હું એ ને લખું. એમાં શું લખું? ક્રિકેટ રમતા વ્યક્તિઓ. પછી બીમાં હોકી રમતા વ્યક્તિઓ. આ 2 લખ્યા આપણે. હવે હું લખું નંબર ઓફ યુ કેટલા આપેલા છે? તો કે 50 વ્યક્તિ છે. નંબર ઓફ એ કેટલા છે? તો 40 છે. નંબર ઓફ બી કેટલા છે? તો 30 છે. અને નંબર ઓફ એ છેદ બી કેટલા છે? તો 10 આપેલા છે. બરાબર છે. તો આપણે હવે નંબર ઓફ એ યોગ બી ને શોધીએ. તો નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. તો નંબર ઓફ એ ની સંખ્યા 40, આ 30 અને આ 10. તો કેટલા થયા? 60 થયા. નંબર ઓફ એ બી તો 60 થયા. ખરેખર તો કુલ સંખ્યા કેટલી હતી? 50 હતી. એટલે એમ કહેવાય ઇઝ નોટ ઇક્વલ ટુ
નંબર ઓફ યુ. તો ધેરફોર આપેલ માહિતી ખોટી છે. આને આમ પણ લખાય કે નંબર ઓફ એ યોગ બી એ મોટા છે નંબર ઓફ યુ કરતા, અને માટે આપેલ માહિતી એ કેવી છે? ખોટી માહિતી છે. એટલે મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આવતીકાલે આ જેમ હોકી ફૂટબોલ ને ક્રિકેટના દાખલા લખેલા એવા ન્યૂઝપેપરના દાખલાઓ છે, કેટલીક બીજી એબીસી ગમતા હોય એવા દાખલાઓ છે, તે આ બધા 3 વાળા આપણે દાખલાઓ વેન આકૃતિની મદદથી ગણીશું. એટલે આજે તમે જે ગણ્યા છે ને એ દાખલો 3 વાળો જે છે એને બરાબર જોવાનું, પદો ક્યાંથી ક્યાં લખાય છે એ ખાસ ધ્યાન રાખવાનું. તો આવતીકાલે જે દાખલાઓ ચાલશે એ આવડશે, અને પછી કેટલાક સાબિત કરવાના દાખલા અને આગળને એ ચેપ્ટર ચાલશે. બરાબર છે? એટલે આટલે સુધી આપણે રાખીશું. 35 દાખલા થયા છે. 35માં ઘણા બધા તમારા બુકના આવી જાય છે, તમે ચેક કરી શકો છો. ઓકે.